નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની કહાની ખૂબ જાણવા સમજવા જેવી છે, તો ચાલુ કરીએ આપણે આજની આ કહાની। એ પહેલાં વિડીયોને લાઈક અને જો આ ચેનલમાં પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। મહાશિવરાત્રિનો તહેવાર નજીક આવી રહ્યો છે। મહાશિવરાત્રિના રોજ ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે અનેક વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે। સનાતન ધર્મમાં મહાશિવરાત્રિનું વિશેષ મહત્વ છે। મહાશિવરાત્રિ દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચોથના દિવસે ઉજવવામાં આવે છે। આ વખતે મહાશિવરાત્રિ 8મી માર્ચના રોજ મનાવવામાં આવશે, જેની શિવ ભક્તો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। આ દિવસે શિવ ભક્તો સંપૂર્ણ વિધિ વિધાનથી દેવી પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરે છે। મહાશિવરાત્રિના દિવસે ભક્તો દિવસભર ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે અને અનેક પ્રકારના પ્રસાદ અર્પણ કરે છે। ભગવાન શિવને બોરનું ફળ અર્પણ કરવામાં આવે છે, જેનું શિવરાત્રિ પર વિશેષ મહત્વ છે। ઉત્તરાખંડના ચમોલીના પંડિત મદન મૈકુરીએ આ વિશે વિસ્તૃત માહિતી આપી છે। બોરનું ફળ શિવજીને અતિ પ્રિય। ભગવાન શિવને બોરનું ફળ અતિ પ્રિય છે। બોર એક મોસમી ફળ છે, જે કદમાં નાનું છે, પરંતુ તે દરેકનું પ્રિય છે। આ ઉપરાંત તેમાં ઘણા પોષક તત્વો પણ ભરપૂર માત્રામાં હોય છે। તે વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ સાથે ઝીંક જેવા ઘણા પોષક તત્વોથી ભરપૂર છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ મદદરૂપ છે। તેનું ધાર્મિક મહત્વ પણ છે। આ કારણોસર શિવજીને અર્પણ કરવામાં આવે છે। બોર પંડિત મદન મૈકુરીએ જણાવ્યું હતું કે સનાતન ધર્મમાં મહાશિવરાત્રિનું વિશેષ મહત્વ છે। આ દિવસે ભક્તો ભોલેનાથના મંદિરે દર્શન કરે છે, શિવલિંગને જળ, દૂધ, મધ, બીલીપત્ર વગેરે અર્પણ કરે છે અને ફળ રૂપે બોર અર્પણ કરે છે। એવું માનવામાં આવે છે કે ભોળાનાથ કૈલાસ પર્વત પર રહે છે। પર્વતોમાં ફળ તરીકે ફક્ત કંદમૂળનું જ સેવન કરવામાં આવે છે। આથી નવીનતા માટે ભક્તો ભોળાનાથને પ્રસાદના રૂપમાં કંદમૂળ ઉપરાંત બોર અર્પણ કરે છે। તેઓ વધુમાં કહે છે કે શિવરાત્રિ પર જે પણ ભક્ત ભોળાનાથને પોતાની ઈચ્છાથી જળ અર્પણ કરે છે અને બોરના ફળને પ્રસાદ તરીકે અર્પણ કરે છે, ભગવાન શિવ તેમની મનોકામના જરૂર પૂર્ણ કરે છે। પોષક તત્વોની ખાણ છે। બોર ચમોલીની ગૌચર હોસ્પિટલમાં કામ કરતા ડૉક્ટર રજતનનું કહેવું છે કે મહાશિવરાત્રિ પર ભગવાન શિવને ચડાવવામાં આવતા બોર ઘણા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે। તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તેમાં સેપોનિન અને પોલિસેકેરાઇડ્સ જેવા ફ્લેવોનોઇડ્સ તત્વોથી ભરપૂર છે, જે અનિદ્રાની સમસ્યાથી પીડાતા લોકો માટે ખૂબ ફાયદાકારક છે। તે વધુમાં કહે છે કે કબજિયાતની સમસ્યાથી પરેશાન લોકો માટે પણ તે ખૂબ જ ફાયદાકારક છે। સ્થૂળતા, બ્લડ સર્ક્યુલેશનને કંટ્રોલ કરવાની સાથે સાથે બોર ચહેરા માટે પણ સારું છે।